સુરતમાં ભાજપની સેન્સ પ્રક્રિયાના આજે ત્રીજા દિવસે પ્રવેશી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ઉમેદવારની પસંદગી પ્રક્રિયા તેજ બની છે। આજે વોર્ડ નંબર 25 થી 30 સુધી ઈચ્છુક ઉમેદવારોની નિરીક્ષકોની ટીમ દ્વારા સંભાળવામાં આવશે। પાર્ટી કાર્યાલય ખાતે ઉમેદવારો અને કાર્યકર્તાઓની ભારે ભીડ જોવા મળી રહી છે। ગતરોજ વોર્ડ નંબર 13 થી 24 સુધીની સેન્સ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ। મોટા પાયે ઉમેદવારી માટે કાર્યકર્તાઓ વચ્ચે ઉત્સાહ સાથે ટિકિટ માટે પડાપડી જોવા મળી હતી। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં उत्साह होय कारण के अत्यारे दिल्ली ની અંદર માનनीय नरेंद्रभाई મોદીના નેતૃત્વમાં દેશની અંદર અમૃતકાળ ચાલી રહ્યો છે। આ અમૃતકાળમાં ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી કામ કરતા હોય કાર્યકર્તાઓને વધારે એક પ્લેટફોર્મ મળે તક મળે તે માટે કરે છે। પ્રદેશનું માળખું બદલાયું છે, સંગઠન બદલાયું છે, તો શું લાગે છે નવા ચહેરા ઉપર દાવ મૂકવામાં આવશે કે રિપીટ કરવામાં આવશે? એ તો પાર્ટી નક્કી કરશે, અમને ખબર નથી। ત્રીજા દિવસે પણ ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તા એટલે કે ઉમેદવારોની આજે જમાવડો જોવા મળી રહ્યો છે। સીધા દ્રશ્ય અમે બતાવીશું કે આજ રોજ છે તે વોર્ડ નંબર 25 થી લઈને 30 સુધીના જે કાર્યકર્તાઓ છે, ઉમેદવારો છે, તે લોકોની સેન્સ પ્રક્રિયા અત્યારે ભાજપ કાર્યાલય ખાતે ચાલી રહી છે। એટલે કે તમે ગણી શકો છો કે વોર્ડ છે 1, 2, 3, 4, 5 અને 6 વોર્ડ એટલે કે 24 કોર્પોરેટરની દાવેદારી એટલે કે 24 ઉમેદવારો નક્કી થવાના છે। પરંતુ ભાજપ કાર્યાલય ખાતેનો જમાવડો આપ જોઈ શકો છો। કાર્યકર્તાઓમાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહનો માહોલ અત્યારે હાલ આપણને જોવા મળી રહ્યો છે। આ પ્રમાણે તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ પોતાને ટિકિટ મળી રહે તે માટેનો ભાજપ કાર્યાલય ખાતે આવ્યા છે અને સેન્સ પ્રક્રિયા અત્યારે હાલ ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવી રહ્યો છે। આપણે કેટલાક ઉમેદવારો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી જણાવો, આપ અગાઉ પણ કોર્પોરેટર રહી ચૂક્યા છો અને ફરી પાછી ટિકિટ માંગો છો, શું કહેશો આપ? આમાં તો ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા હોય, બુથ લેવલનો હોય કે સાંસદ હોય, દરેકને પાર્ટીનો કાર્યકર્તા હોય, દરેક એની ઈચ્છા હોય કે ટિકિટ માંગો છે અને લોકશાહી છે, બધા માંગે એટલે આપણે માંગીએ। આખો નિર્ણય તો પાર્ટીએ કરવાનો હોય છે। જી 24 ઉમેદવારોની આજે પસંદગી થવાની છે અને એની અંદર આપ જોઈ શકો છો કાર્યકર્તાનો જમાવડો જોવા મળી રહ્યો છે, શું કહેશો આપ? જે પાર્ટીના કાર્યકર્તા જ વધારે હોય એનો જમાવડો હોય। અમુક બીજી પાર્ટીઓના નામ નથી લેતો, ત્યાં ઉમેદવારો જડતા નથી। આ તો ભારતીય જનતા પાર્ટી લોકશાહીને વરાયેલી છે એટલા માટે કાર્યકર્તા હોય છે। બીજું તમને કહી દઉં, વોર્ડ નંબર 25 ને 24 બે વોર્ડના કાર્યકર્તા છે એટલે આ તમને જમાવડો દેખાય છે, પણ આમ બી જમાવડો થવાનો જ છે, ભારતીય જનતા પાર્ટી છે એટલે। જી આટલા જમાવડામાં કોને કોને ટિકિટ મળશે? એ તો પાર્ટીનો નિર્ણય છે। પાર્ટી માટે સમર્પિત દરેક કાર્યકર્તા પોતપોતાના હિસાબથી કામ કરતા હોય છે। પાર્ટીના જે હાઈકમાન્ડ નિર્ણય લેશે તે શિરોમાન્ય છે અને પાર્ટીના કોઈ પણ ઉમેદવાર આવે એને જીતાડવા માટે અમારી પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ રેડી જ છે ઓલરેડી। જી જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જો કેટલીક મહિલાઓ છે તે લોકો દ્વારા પણ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવે છે। જે આપ મહિલા છો, ઉમેદવારી ફોર્મ ભરવા માટે આવ્યા છો, શું કહેશો આપ? મારે તો મેં હવે ફોર્મ ભરવા આવેલી છું, ફર્સ્ટ ટાઈમ છે મારું। મેં જનતાની સેવા કરવા માટે, વિકાસ કરવા માટે ફોર્મ ભરેલું છે। કેટલા વર્ષથી ભાજપમાં જોડાયેલા છો? મેં 2007 થી જોડાયેલી છે। મોદી સમર્થક મહિલા મંડળમાં મેં શિવમ ક્લાસ ચલાવતી હતી। 20 વર્ષ સુધી મેં શિવમ ક્લાસ ચલાવેલું છે અને 2012 થી મેં સક્રિય કાર્યકર્તા 25 વાર્ડ નંબરની છું। જી તમને ટિકિટ મળે તો સૌપ્રથમ કયા કાર્યો કરશો? બધાથી પહેલા તો ગરીબોનું બધાને સારું થાય એ માટે કામ કરીશ। એ લોકોનું બધાને આપણે એ તે બધાનું કામ થવું જોઈએ। જી આપ જણાવો, કેવા પ્રકારની તૈયારી કરીને ભાજપ કાર્યાલય આવ્યા છો? ભાજપના કાર્યાલય પર એને આટેવા છે કે ભાઈ બધા ટિકિટની દાવેદારી કરીએ છીએ, એને આધારે અમે બી ટિકિટની દાવેદારી કરીએ છીએ અને વિકાસો થાય, કામો થાય, લોકોના મુદ્દાનો હાલ થાય એની સાથે અમે 24 ટિકિટના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરવાનું છે। પરંતુ અત્યારે હાલ આપ જોઈ શકો છો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે તમામ કાર્યકર્તાઓ, ઉમેદવારો છે તે પોતાના ડોક્યુમેન્ટ કે પછી પોતાના જે કામ કરેલા હોય પાર્ટીની અંદર તે તમામ ડોક્યુમેન્ટ લઈને આવ્યા છે। આપણે કેટલાક લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી જણાવો, તમારા દ્વારા બી ફોર્મ ભરવામાં આવ્યો? ફોર્મમાં એક લોકશાહી છે, ફોર્મ ભરવાનો બધાનો અધિકાર છે અને બધા માંગણી કરી શકે છે ટિકિટની। કેટલા વર્ષથી પાર્ટી સાથે સંકળાયેલા છે? 20 વર્ષથી પાર્ટી સાથે સંકળાયેલા છે। જે પ્રમાણે આપ જોઈ શકો છો, હજુ પણ કેટલા અન્ય લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે ભારતીય જનતા પાર્ટીમાં છે ખૂબ જ ઉત્સાહનો માહોલ અમને જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર આ પ્રમાણેના છે વિડીયો અત્યારે આપણાને જોવા મળી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાનો હુજુમ જોવા મળી રહ્યો છે।
24 ટિકિટ છે તે જાહેર થવાની છે, ઉમેદવારો જાહેર થવાના છે, પરંતુ જમાવડો ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. આ ભારતીય જનતા પાર્ટી એકમેવ પાર્ટી એવી છે કે આ પાર્ટીના દરેક કાર્યકર્તાને પાર્ટીના શીર્ષ નેતૃત્વ પર વિશ્વાસ હોય છે. અને આ ભારતીય જનતા પાર્ટીનું એક સ્લોગન છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ. એમાં છેવાડાના વ્યક્તિ પણ દરેક પાર્ટીનો અધિકાર હોય છે. જે ભારતીય જનતા પાર્ટી આ કોઈ વ્યક્તિગત ચહેરા જોતા નથી, જે કામ કર્યું હોય એને વિકાસ મૂકીને આ દરેક વ્યક્તિને આ જવાબદારી આપી શકે છે. અને એટલા માટે આ ભારતીય જનતા પાર્ટીનો જે વિશ્વાસ છે લોકોના, આપ જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં લોકો આ મહાપર્વ વચ્ચે ઉત્સવમાં જોડાઈ રહ્યા છે. અને દરેક લોકો એમાં સહભાગી થઈને આવનારા ઇલેક્શનમાં ફરી એકવાર સુરતનો એક અંદરો ઇતિહાસ બનવા માટે થનથની રહ્યા છે. અને સુરતના દરેક નગરવાસીઓને, ઉમેદવારોને હું પણ શુભેચ્છા મોકલું છું. પાર્ટી જેને પણ જવાબદારી હશે, આ તમામ ઉમેદવારો સુરત મહાનગરમાં 30 વાર્ડમાં 120 ઉમેદવારો સાથે પાર્ટી ડંકો સાથે આ ગુજરાતમાં બધી વિજય લહેરો બતાવશે. આપ ડેપ્યુટી મેયર બી રહી ચૂક્યા છે, તમારા દ્વારા ફોર્મ ભરાયો કે નહીં? મારું ભરવામાં આવ્યું છે, પાર્ટીની જવાબદારી છે. અને મારી પણ ઈચ્છા હોય છે, જયારે પ્રથમવાર ચૂંટણી જીત્યા ત્યારે પાર્ટીને મારા ઉપર જે વિશ્વાસ મૂકે છે, તે વિશ્વાસ સાથે લોકોનો મારા પર વિશ્વાસ છે. હું જે લોકોના દિલોમાં, લોકોના વિકાસ વિસ્તારમાં જેને કામ કરે છે, એટલે મને પણ લોકો કહેતા છે મારી પર ફરી એકવાર આ પાર્ટી ટિકિટ આપે તો મને ફરી એકવાર ઇલેક્શન જીતીને લોકોની સેવા કરવાની મને તક મળે. હું પણ પાર્ટીના સીટ ઉપર અપેક્ષા રાખું છું. જી, જે પ્રમાણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આજે જમાવડો જોવા મળી રહ્યો છે. 24 ઉમેદવારોની પસંદગી કરવામાં આવનાર છે. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે ઉમેદવારો હોય, હોદ્દેદારો હોય, તમામ લોકો છે અત્યારે હાલ પોતપોતાના ડોક્યુમેન્ટ લઈને પહોંચી રહ્યા છે. તમામ જે પુરાવા છે તે મૂકવામાં આવી રહ્યા છે. અને સેન્સ પ્રક્રિયા અત્યારે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે કરવામાં આવી રહી છે. કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.